મારા બાકે બિહારીને, મોરલીવાળાને પોતાની જાતને અર્પણ કરીને બે હાથ, ત્રીજું માથું અને મારા આત્મા સાથે મારા મનને, મારી બુદ્ધિ સહિત મારા ઈષ્ટ એવા દ્વારિકાધીશના ચરણોમાં વંદન કરીને એને એક પ્રાર્થના કરીએ કે પ્રભુ, આજે ભાદરવાની આઠમ, એમાં પણ પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ, હા, આજનો દિવસ છે આનંદકારી, આજનો દિવસ છે મંગલકારી, કે અમે આજે તમને યાદ કર્યા છે પ્રભુ. હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે ગોપીઓના નાથ, હે ગિરિવરધારી, હે ગિરધારી, આજે બધું છોડીને થોડોક સમય તારા માટે અમે આવ્યા છીએ. તો પ્રભુ, અમે અજ્ઞાની, અમે મૂર્ખ, અમે નાદાન, અમને ખબર નથી કે તારી પૂજા કેવી રીતે કરવી, અમને એ પણ ખબર નથી કે તારી સ્તુતિ સી રીતે ગાવી. પણ પેલું નાનું બાળક હોય ને ઘરમાં, અને કેવું તોતડું તોતડું બોલે, કાલું ઘેલું, એવી એક કોશિશ કરી રહ્યા છે ભાગવતજી તરફ જવાની, તારા શબ્દદેહ તરફ જવાની, અને અમારી કોશિશ કામયાબ થશે જ એવી અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. કેમ? એટલા માટે કે અમે સંન્યાસ આશ્રમમાં બેઠા છીએ, જ્યાં ચારે તરફ તું જ. हाँ, जब तू है तब मैं नहीं, और जब मैं हूं तब तू नहीं. અને અહીંયા જ્યાં તું છે ત્યારે અમારું હું, અમારું મેં, પ્રભુ તું તારા ચરણોમાં રાખી લેજે અને અમને સ્વીકારી લેજે. અમે જેવા તેવા ગાંડા ઘેલા છીએ, પણ તારા બાળક છીએ, તારા શરણી આવ્યા છે, તારા પ્રેમી છીએ મારા વાલા. અમારા પ્રેમને જોજે, અમારા ભાવને જોજે, અમારી ભૂલોને ન જોતો. અમારી તકલીફો, અમારી ભૂલો થાય ને એની આંખ આડા કાન કરજે મારા વાલા. અનેકોને તાર્યા છે, ગણિકાને તારી છે, હા, કુબજાને તારી છે, અજામિલને તાર્યો છે પ્રભુ તે, તો અમને પણ તારી લેજે. હા, આવો આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદને નમસ્કાર કરીને, સંન્યાસ આશ્રમના બધા જ દેવોને વંદન, નમસ્કાર, પ્રણામ કરીને અહીંયા બિરાજમાન સર્વે ભૂદેવો, પંડિતો, બ્રાહ્મણો, પૃથ્વી પરના દેવો, મારા ભાઈઓ, મારા વડીલોને, સ્નેહીજનોને પ્રણામ કરીને પહેલી વાત કરી દઉં, ગાંઠ મારી લેજો. कवि न हूं मैं, नाही चतुर कहाऊं, मति अनुरूप मेरे कृष्ण के गुण गाऊं. हे प्रभु, हे દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ, હું કવિ નથી, હું એટલી બધી હોશિયાર, જ્ઞાની ના ચતુર છું, પણ મારા મા બાપના સંસ્કાર, મારા ગુરુજનોના આશીર્વાદ, આવા પંડિતોના, આવા ભૂદેવોના આશીર્વાદને કારણે આજે વ્યાસપીઠ પર બિરાજમાન છું. પ્રભુ, મારી લાજ તારે હાથ છે, સાંભળ્યા? મારી મતિ અનુસાર હું થોડું ઘણું તારા ગુણગાન ગાવાની કોશિશ કરી રહી છું, કારણ કે જગતનો તું નાથ છે. તારા ગુણગાન ગાવા એ મારી હેસિયત નથી, મારી કોઈ ઓકાત નથી કે હું તારા સંપૂર્ણ ગુણગાન ગાવી શકું. હા, તમને બધાને હું સમજાવી શકું કે કૃષ્ણ કોણ, ભાગવતજી શું, પણ એક તુચ્છ પ્રયત્ન કરી રહી છું, કોશિશ કરી રહી છું. આપણે બધા મળીને એક કહેવાય કે ભાગવત કરવી, એક કહેવાય કે ભજન કરવા, એક કહેવાય કે સત્સંગ કરવા, અને એક કહેવાય કે ભાગવત કરાવવી, ભજન કરાવવા, સત્સંગ કરાવવા.
હા, આમાં બહુ અંતર છે. ભજન કરવા અને કરાવવા. કરાવવા એટલે આપીને કલાકાર બોલાવી લેવાના, ભજન કરે, આપણે બેઠા બેઠા જોઈએ. હા, બધું ઉપરથી નીકળી જાય. આને કહેવાય ભજન કરાવ્યા. અમે તો ભજન કરાવ્યા. હા, બહુ મોટી પાર્ટી બોલાવીએ, 5-10 લાખનો ખર્ચો કરીએ. હા, એને કહેવાય ભજન કરાવ્યા. અને એક કહેવાય કે ભજન કર્યા. એ કર્યા એ ત્યારે કહેવાય કે જ્યારે આપણે રવિવાર હોય, કોઈ રજાનો દિવસ હોય, સુંદર આયોજન કરીએ ઘરમાં, આપણા બાળકો સાથે બેસીએ અને 5 ભજન નાના નાના, હા, અને આપણા બાળકો સાથે નાના નાના મંજીરા અને ચમચીથી થાળી વગાડીને, નાની નાની ઘંટડી વગાડીને આપણા બાળકો બેઠા હોય ને આપણે જેવી તેવી તૂટી ફૂટી ભાષામાં ભજન કરીએ ને એને ભજન કર્યા કહેવાય. હા, ભજન કરવા. કરાવવા તો ખરા, કરવા સાથે સાથે ભજન જેટલા આવડે એટલા ગાવા. હા, જ્યાં જ્યાં લાગે ને કે અહીંયા આપણાને સમજણ પડી ત્યાં સામે દાદ દેવી. હા, તો આવો બધા ભેગા મળીને ભાગવત કરીશું અને ગોવિંદના ચરણોમાં અર્પણ કરીશું. હા, ને કહીશું પ્રભુને કે પ્રભુ અમને જે આવડી રહ્યું છે ને એ બધું તારા ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. હા, આ પોથી યાત્રા કરીને સુંદર ઢોલ વગાડતા વગાડતા, શરણાઈ વગાડતા વગાડતા આવ્યા ને અમે. હા, એ બધું તારા ચરણોમાં અર્પણ કર્યું છે. તું રાખી લેજે. અને ભગવાન છે ને ક્યાંય કોઈનું કશું રાખતો નથી, એમાં ઉધાર તો ક્યારેય રાખતો નથી, એ ડબલ કરીને પાછું દે છે. તો આવો તમારી ને મારી જીવવાને પવિત્ર કરીએ અને થોડી ક્ષણો માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ. આવો. कुंज में विराज घनश्याम राधे राधे. આવડે બધાય ગાવાનું છે. તાળીની સેવા અચૂક આપવાની છે. જેને જેને સુંદર હાથ દીધા હોય ને એને તાળી પાડવી. જેને જેને સુંદર પગ દીધા હોય ને દોડી દોડીને દર્શન કરવા આવવું, ઊભા થઈને નાચવું ભજનમાં. સુંદર પગ દીધા હોય તો, ના દીધા હોય તો પરાણે નહીં. હા, આવો. कुंज में विराजे घनश्याम राधे राधे. 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 श्याम राधे राधे, गोपाल राधे
रामचंद्र भगवान की द्वारिकाधीश की हनुमान जी महाराज की सनातन धर्म की अपने अपने मात पिता की એક વાર ફરીથી अपने अपने माता पिता की जय। તમારા પોતાના માતા પિતા માટે જય બોલવાની છે, પારકાના માતા પિતા માટે નથી બોલવાની। જેણે તમને સંસ્કાર દીધા કે ભજનમાં જાજે, હા, જેણે તમને આટલી સદબુદ્ધિ દીધી તમને ને મને, હા, જેણે 9 મહિના સુધી પેટમાં રાખીને ભાર વેઠ્યો અને આ પ્રસવની પીડા વેઠીને એ મા માટે જય બોલવાની છે। એટલે આપણે નહીં બોલે તો કોણ બોલશે? હા, એમણે એવા સંસ્કાર દીધા કે આટલા આજુબાજુની સોસાયટીમાંથી તમે આટલા જણ આવ્યા છો ભાગવતજીને પચાવવા માટે। હા, ભાગવતને પચાવી, ભજનને પચાવવાને પચાવવાની એનાથી અઘરી છે ભાગવતજી પચાવી, ભજન પચાવવા, અને એ તમે આવી રહ્યા છો 1 કલાક 2 કલાક પહેલાના તૈયાર થઈને આમ હસતા મોકળે। હા, એટલે ભગવાનને અહીંથી હું પ્રાર્થના કરીશ, હા, બ્રાહ્મણની દીકરી તરીકે એક આશીર્વાદ દઈશ તમને હું અહીંથી કે જેમ આમ હસતા આવ્યા છો ને એમ જ હસતા રહેજો જિંદગીભર। હા, દુઃખ ને સુખ તો સિક્કાની આ બાજુઓ છે, આવે ને જાય, પણ ભગવાન સાથે હાથ પકડીને તમને દુઃખને પાર કરાવી દે દરિયો। એવી રીતે પ્રભુને હું કહીશ કે જેટલા આવ્યા છે ને આજે હસતા મોડે એને તું હસતા રાખજે મારા વાલા। હા, વ્યાસપીઠથી આ પ્રાર્થના કરીશ। તો એકવાર જયકાર જોરથી બોલીશું, अपने अपने मात पिता की जय। માનસીબેન બોલાવશે અને પછી આપણે આગળ વધીએ, ભાગવતજીમાં પ્રવેશ કરીએ। આવો। अपने अपने मात पिता की ओम नमः हर हर महादेव जय हो। पहला ज मैं तमने कीधु कि कवि न हूं मैं ना ही चतुर कहाऊं, मति अनुरूप मेरे कृष्ण के गुण गाऊं। जेटली जेटली मारी शक्ति छे क्यांक त्रुटि रही जाए, क्यांक भूल पड़ी जाए तो मारा गोविंदना चरणों में अरजी है कि प्रभु हूँ नादान छूँ, मूर्ख छूँ, मने कई ज आवड़तुं नथी, हूँ तो कोरी स्लेट छूँ, कोरी किताब छूँ। हाँ, आमां लखवानुं करवानुं बधुं तारा हाथमां छे, तो माराथी जेटली भूलो थाय क्षमा थाय एटली क्षमा करजे मारा वाला। आइए कथा में प्रवेश करते हुए त्रेता युग में एक बार एवुं थयुं कि भोळानाथ मां सती ने लईने एमना अर्धांगी ने लईने दंडकारण्य में आव्या छे। अने दंडकारण्य में ए वखते त्रेता युग छे एटले तमने खबर हशे कि रामजी नो युग छे। रामजी ने मां सीताजी नो युग छे। रामजी ना चरणों में प्रणाम करिए, मां सीता ने वारंवार सीताजू ने नमन करिए कि मां तारा जेवी सहन शक्ति आपजे माताजी। हाँ, अहींया दंडकारण्य में भगवान भोळानाथ पोताना पत्नी ने लईने आव्या छे। तमने एक वार फरी टकोर करूं कि ज्यां जाओ ने त्यां सजोड़े जजो, जो सजोड़े होव तो। हाँ, केम? भगवान वारंवार बतावे छे, कथामां जाओ, सत्संगमां जाओ, पति पत्नी साथे जाजो। हाँ, अहींया भगवान दंडकारण्यमां आव्या छे। कोने त्यां? अगस्त्य मुनि ने त्यां। अगस्त्य मुनि कुंभज ऋषि ने त्यां। एक बार त्रेता युग माही शंभु गए कुंभज ऋषि पाही। हाँ, एक बार त्रेता युग में कुंभज ऋषि आश्रम पर भगवान भोळानाथ पोताना पत्नी एवा धर्मपत्नी सती ने साथे लईने आव्या छे अने सती ने साथे लईने पोताना पोठिया पर विराजमान थईने प्रभु आम चंद्र ने धारण कर्यो छे। शेष नाग आम फेण मांडीने ऊभो छे। एक हाथमां भगवान भोळानाथे त्रिशूळ ने धारण कर्युं छे। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, जेनो वर्ण कर्पूर गौर छे। हाँ, जे अति अति सुंदर छे एवा भोळानाथ, जेमनी जटाओ आकाश में उड़ी रही है। हाँ, एवा भोळानाथ पोताना धर्मपत्नी साथे आव्या छे, कुंभज ऋषि पासे आव्या छे। अहींया बताव्युं छे शुं खबर छे? कुंभज ऋषि एटले अगस्त्य ऋषि। अगस्त्य ऋषिनो जन्म एक कुंभ में थयो हतो एटले एमनुं नाम छे कुंभज ऋषि। अहींया प्रभु पोताना पत्नी साथे आव्या छे। आवीने ज्यां आश्रमना दरवाजा पर
પ્રવેશ દ્વાર પર પ્રવેશ કર્યો છે. ત્યાં કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિને ખબર પડી છે કે ભોળાનાથ આવ્યા છે અને સાથે મા સતીને પણ લઈને આવ્યા છે. ભોળાનાથને આવતા સાંભળીને આ અગસ્ત્ય મુનિ દોડ્યા છે પોતાનું કામ છોડીને અને દોડતા દોડતા ગયા છે અને ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત કર્યા છે. ભોળાનાથના ચરણોમાં ઋષિ મુનિએ દર્શન કરીને ભગવાનને પ્રણામ કર્યા. ભોળાનાથે આશીર્વાદ આપ્યા છે. આ જોઈને મા સતીના મનમાં શંકા થઈ છે. હા, સતીને શંકા થઈ છે આ વળી કેવા મુનિ કે જે અમે એમના દર્શને આવ્યા છીએ એની બદલે એ અમારા દર્શન કરી રહ્યા છે અને ભોળાનાથને દર્શન કરીને એમના ચરણોમાં પ્રણામ કરી રહ્યા છે. આ કેવા મુનિ? આમનામાં ઓછી લાયકાત હશે એવું સતીએ ધારણા કરી છે. હંમેશા ધારણા ન કરવી. હા, કોઈ પણ વ્યક્તિ માટે પૂર્વ ગ્રંથિ પહેલાથી ન બાંધવી તો આપણે સુખી રહીએ. અહીંયા ભગવાન આવ્યા છે, દર્શન કર્યા છે મુનિદેવે અને પોતાના આશ્રમમાં સ્વાગત કર્યું છે. ભગવાનનો સત્કાર કર્યો છે, આસન આપ્યું છે, અર્ઘ્ય આપ્યું છે, પાદ્ય આપ્યું છે અને એમને બિરાજમાન કર્યા છે. ધર્મપત્ની સાથે ભોળાનાથ બિરાજમાન થયા છે અને સામે આ અગસ્ત્ય મુનિ છે એ બિરાજમાન થયા છે. અને પછી આનંદથી કીધું છે કે પ્રભુ તમે આવ્યા ને મને બહુ આનંદ થયો હો. મારા ઘરે આજે તમે આવ્યા, તમારા આ પગલાં પડ્યા ને કુમકુમ પગલાં, મારો આશ્રમ પવિત્ર થઈ ગયો. ભોળાનાથ મારા પર કૃપા કરી પ્રભુ તમે. હા, અને એમ કરીને જ્યારે અગસ્ત્ય મુનિએ ભગવાનનું સ્વાગત કર્યું છે ત્યારે સતીની શંકા દ્રઢ થઈ છે કે અરે આ કેવા મુનિ કે જે અમે દર્શન કરવા આવ્યા છીએ અને એ અમારા વખાણ કરી રહ્યા છે. આમ જ્યાં સતી મનમાં ને મનમાં વિચાર કરી રહ્યા છે ને ત્યાં બન્યું છે એવું કે ભગવાન ભોળાનાથે એમને કીધું છે કે મુનિદેવ અમે તો તમારી પાસેથી રામકથા સાંભળવા માટે આવ્યા છે. મુનિ ખુશ થયા છે અને ભોળાનાથને કથા સંભળાવવા માટે તૈયારી કરી છે. કથા સંભળાવવાની જ્યાં તૈયારી થઈ છે ત્યાં મુનિએ રામજીના વખાણ કરીને એમના વિશેની જે ગૂઢ રહસ્યોની વાતો હતી ને એ રામજીના જીવન ચરિત્ર વિશેની રામચરિત માનસની કથા ભગવાને કીધી છે. હવે તમને એમ થશે કે આ ત્રેતાયુગ છે, રામજીનો અહીંયા જન્મ થયેલો છે. એક તરફ ભગવાન ત્રેતાયુગમાં એ સમય છે કે જ્યારે સીતાજીનું હજુ હમણાં જ હરણ થયું છે અને રામજી દંડકારણ્યમાં સીતા માતાને શોધતા ફરી રહ્યા છે. હા સીતે, હે સીતે કરતા પ્રભુ રડી રહ્યા છે. એક એક વૃક્ષને પૂછી રહ્યા છે મારી સીતાને જોઈ છે, મારી સીતાજીને જોયા છે, મારા સીતાજીને જોયા છે તમે? અને આમ પ્રભુ રામજી રડી રહ્યા છે. અને એવા સમયે આ બાજુ દંડકારણ્યમાં અગસ્ત્ય મુનિ રામજીની કથા સંભળાવી રહ્યા છે. હવે આ બે વાતને ક્યાંય મેળ પડે એવો નથી. એક બાજુ રામ કથા ચાલી રહી છે, બીજી બાજુ રામજીનું જીવન ચાલી રહ્યું છે, અવતાર ચાલી રહ્યો છે. ત્યારે આપણા ધર્મગ્રંથો એવું બતાવે છે યુગો યુગોથી ભગવાન જન્મ લેતા આવ્યા છે. સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કળયુગ, આ રીતે આપણા સનાતન ધર્મમાં યુગો યુગોથી આ રીતે ભગવાનના અવતરણ થતા આવ્યા છે. અને એટલે આ ધર્મગ્રંથો આપણે પહેલાથી વાંચતા આવ્યા છે. કહેવાય કે પ્રલય થાય છે ને ત્યારે કાશીમાં, કાશી ક્ષેત્રને ભોળાનાથ કાશી વિશ્વનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. શું? પ્રલય થાય ત્યારે કાશી ક્ષેત્રને ભોળાનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. અને આ કાશી ક્ષેત્રમાં જેટલા પણ ભૂદેવો કે જેટલા પણ શુદ્ધ પ્રેમીઓ ભગવાનના જીવી જાય છે અને તેની સાથે જે આપણા ધર્મગ્રંથો તે ક્ષેત્રમાં હોય છે એ જ ધર્મગ્રંથોથી પાછો આખી સૃષ્ટિ પર આપણા ધર્મગ્રંથોનો, આપણા ધર્મનો અને સૃષ્ટિનું સર્જન થાય છે. આ રીતે મહાશિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા આગળ બતાવ્યું છે કે કથા 9 દિવસ સુધી ચાલી છે. 9 દિવસ સુધી કથા ચાલી, રામકથા, અને ખૂબ રામજીના ગુણગાન કરવામાં આવ્યા છે. અને જ્યારે ભગવાન અગસ્ત્ય મુનિએ રામજીની કથાને ભોળાનાથને સંભળાવી 9મા દિવસે વિરામ કર્યો છે ત્યારે ભોળાનાથે રામજીની ભક્તિ દક્ષિણામાં અગસ્ત્ય મુનિને, કુંભજ ઋષિને આ દક્ષિણામાં રામજીની ભક્તિ આપી છે. નિર્મળ ભક્તિ દક્ષિણામાં આપી છે પ્રભુએ. અને આમ
કથા સાંભળીને ભોળાનાથ પાછા પોઠિયા પર બેસીને સતીને સાથે લઈને પાછા પોતાના કૈલાસ જવા માટે આકાશ માર્ગે જવાની તૈયારી કરી રહ્યા છે. પણ આ બાજુ સતીને હજુ પણ મનમાં ભ્રમ છે. શું ભ્રમ છે કે શું આ કથા કરી જે રામજીની એ શું ખરેખર ભ્રમ હશે? જે પોતાની સીતા માટે આટલું રડતા હતા તે શું હજુ પણ ભ્રમ હશે? એ દેવ હશે? હા, એ અવતાર હશે? સાથે સાથે એમને અગત્ય મુનિ માટે પણ મનમાં શંકા છે. અને આ શંકા એ વસ્તુ એવી છે કે મારા જે પરિવારના વડીલો કથા કરતા મારા વડીલો સાથે હું આમ માનસીબેન બેસે છે એમ બેસતી ભજન ગાવા માટે, ત્યારે મેં સાંભળતી એમના દ્વારા કહેવામાં આવતું કે શંકા પડે ને ત્યારે આપણા વડીલ પાસે, આપણા ગુરુ પાસે, કોઈ ભૂદેવ પાસે, કોઈ સમજદાર વ્યક્તિ હોય ને ઘરમાં વડીલ, આપણાથી ઉંમરમાં મોટી, અનુભવી, એની પાસે શંકાનું સમાધાન કરવું અને પછી જીવનમાં આગળ વધવું. શંકાનું સમાધાન કર્યા વગર જિંદગી આગળ વધારવી નહીં, જીવનને આગળ ચલાવવું નહીં. અહીંયા સતીને શંકા ગઈ છે, પણ એમણે શિવજીને નથી કીધું કે મને શંકા થાય છે, મારે શું કરવું જોઈએ. સાંભળજો, દર્શન કરજો. શિવજી પોઠિયા ઉપર બેઠા છે અને વિચાર કરી રહ્યા છે કે આજે દંડકારણ્યમાં હું જ્યારે વિહાર કરીને અમે આગળ કૈલાશ તરફ જઈ રહ્યા છીએ ને, ત્યારે નીચે પૃથ્વી ઉપર પ્રભુ રામજી માં સીતાજીનું હરણ હમણાં થોડા સમય પહેલા જ થયું છે, એટલે માં સીતાજીને શોધતા શોધતા પ્રભુ ફરી રહ્યા છે. જો એક બાજુ હું કથા પૂરી કરીને શ્રવણ કરીને જઈ રહ્યા છીએ અમે લોકો, જો સાથે સાથે